ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિલ્ડર લોબીએ પાલિકામાં અડ્ડો જમાવ્યો છે અને વર્ષો જૂની જર્જરિત ઇમારતો ઉપર બાંધકામની પરવાનગી મેળવી તેમજ પાર્કિંગની જગ્યામાં દુકાનો ગોડાઉનો બનાવી ભરૂચમાં ટ્રાફિક જામનું ન્યુસન્સ ઊભું કરતા ભ્રષ્ટાચારી પાલિકા અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ટ્રાફિક જામમાંથી ભરૂચવાસીઓને બહાર કાઢવા પ્રયાસો કરાયા છે। ભરૂચના સતત વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સ્ટેશન રોડ નજીક સુપરમાર્કેટની બાજુમાં આંબેડકર શોપિંગ ઊભું કરવામાં આવ્યું હતું ત્યારે પાલિકાના ભ્રષ્ટાચારીઓએ આ શોપિંગ સેન્ટર બિલ્ડરને બાંધકામની પરવાનગી આપી અને પાર્કિંગ ઝોનમાં પણ દુકાનો ઊભી કરી દેતા લોકો રસ્તા ઉપર જ આડેધડ વાહનો પાર્કિંગ કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે। તો નજીકમાં આવેલ દીકુડિયા નજીક મિની ડાયમંડ શોપિંગ સેન્ટરમાં તો 100% દુકાનો બનાવી અને પાર્કિંગની સુવિધા જ નથી અને તેના કારણે દિવસભર સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે। સતત વાહનોથી ધમધમતા પાંચપત્તી નજીક દાઉદી શોપિંગ સેન્ટરમાં 1995માં ઊભું કરાયું વર્ષો જૂનું અને જર્જરિત ઇમારત હોવા છતાં પણ પાલિકાએ દાઉદી શોપિંગ સેન્ટરની ઉપર વિશાળ હોટલ બનાવી દેવાની પરવાનગી આપી દીધી ત્યારે આ શોપિંગમાં આવતા લોકો માટે વાહન પાર્ક કરવાની જગ્યાના અભાવથી આ માર્ગ ઉપર સતત ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે। તો કસક સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સમાં પણ પાર્કિંગ ઝોનમાં વિશાળ દુકાનોમાં ગોડાઉનો ઊભા કરી દેવાતા લોકો વાહનો રસ્તા ઉપર જ પાર્ક કરી ટ્રાફિક જામને અંજામ આપી રહ્યા છે। ભરૂચ શહેરમાં સાંકડા માર્ગો અને તેમાં પણ પાલિકાના અધિકારીઓ જૂની ઇમારતો ઉપર બાંધકામ કરવા બિલ્ડરોને પરવાનગી આપી ભરૂચમાં ટ્રાફિકનું ન્યુસન્સ ઊભું કરી રહ્યા છે, જે સામે ભરૂચ એક જાગૃત નાગરિકે પાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા તેમજ ભરૂચવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી બહાર લાવવા અને પાલિકા સામે પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ એસપી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે।